ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતમાં હોસ્પિટલોમાં થતા કાંડ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના પરિવારને સ્પર્શતો મુદ્દો જે બન્યો છે તે સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા. સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ વેચવામાં આવ્યા. આ મુદ્દે વિધાનસભામાં 116 મુજબ ચર્ચા કરવામાં આવશે. જે ઇગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને વીસી તરીકેની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આજે ગાંધીનગર ખાતે ડેડ શોટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને એમને ત્યાંથી બળજબરીપૂર્વક જે વર્તન વ્યવહાર એમની સાથે થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ, જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે. ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે. ઘણા ઉમેદવારોને પારિવારિક, સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું. ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું. આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી. મને યાદ છે ત્યાં સુધી 16/1/2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે 1 મહિનાની અંદર જ અમે 24,700 લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર આવતા પહેલા એને રોકી ના શક્યા. કેમ પોલીસ પ્રશાસનનો હેકરોને ડર નથી લાગતો? કેમ લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર જાહેર થઈ રહી છે, એનો વેપાર થઈ રહ્યો છે, પણ સરકાર એનો જવાબ આપતી નથી. સરકાર આજે પણ એમ કહે છે કે અમે આટલા લોકોને પકડ્યા, અમે આમ કર્યું. અમે સરકાર પાસે ખાતરી માંગી છે કે આવનારા દિવસોમાં કોઈના પણ જીવનની ખાનગી માહિતી, કોઈ પણ સીસીટીવી ફૂટેજ હોય કે કોઈનો પણ મોબાઈલ કે કોમ્પ્યુટર હેક કરી અને જે ખાનગી માહિતીઓનો વેપાર કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, લોકોની આબરૂ લેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને રોકવા માટે સરકાર આગળ આવે, ગુજરાતના લોકોને આશ્વસ્ત કરે કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય એવી માગણી સાથે 116ના નિયમ મુજબ ચર્ચા કરી છે. અને આજે ગુજરાતનો એક પરિવાર ભય હેઠળ ચિંતા સાથે